तो सवार में पहला तो मशीन में ओलू कर्યું પણ मशीन કાંઈ ચાલતું નહોતું। મને મશીનને રિપેરિંગ કરવા માટે હું તળાજા જાય છે, કારણ કે મારું મશીન 2 દિવસથી બંધ પડી ગયું છે, એટલે મશીનને રિપેરિંગ કરવા જાય છે। તળાજાથી આવીને આવી ગયા હતા ક્લાયન્ટ, એટલે એની મૂકી દીધી મેં મહેંદી, અને પછી સાંજ પડતા બહુ ભૂખ લાગી હતી, એટલે મેં બનાવી નાખ્યો નાસ્તો। દાબેલા ચણા બનાવી નાખ્યા, એમાં નાખી દીધી ડુંગળી, થોડુંક નાખી દીધું લીંબુ, અને બધું નિસોડીને મસ્ત સરસ મજાનું કરી નાખ્યું। અને પછી શક્તિભાઈ ખાવા માંડ્યા છે, દૂધ અને શક્તિ બે। પછી તો હાન કરતાં પાછા એક કારીગરને બોલાવ્યો હતો, પણ હંસો એનાથી સારું નહોતો, અને એને બિચારા પર બહુ મહેનત કરી, પણ કાંઈ મશીન સારું થાય નહીં, એટલે પછી મેં શાક બનાવી નાખ્યું। અને સાંજે જવાનું હતું મારે જે બ્રાઇડ હતી એને તૈયાર કરવા, એટલે એની માટે ચોલી પેક કરું છું અત્યારે, એટલે ચોલી પેક કરીને એની માટે બધો સામાન ને એવું બધું પેક કરીને મારે જવાનું છે એને રેડી કરવા। તો જાઉં છું અત્યારે એના ઘરે પહોંચી ગઈ, અને આ છે એ બ્રાઇડલ, એટલે એ બ્રાઇડલ મારે રેડી કરવાની છે, અને એને ચોલીને બધું પહેરાવી દીધું છે। મેકઅપ હેરસ્ટાઈલ બાકી છે, અને હમણાં એનું ફાઇનલ લુક બતાવું। આ છે એનો ફાઇનલ લુક, અને મેકઅપની હેરસ્ટાઈલ સરસ મજાની થઈ ગઈ છે, અને જોઈ લો તમે મેકઅપની હેરસ્ટાઈલ મેં કરી દીધું છે, અને આ બ્રાઇડલ છે મારી, એનું ફાઇનલ લુક છે। તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। આવા નવા વિડીયો જોવા માટે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય બાય।